હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્ન 5 બ પ્રકરણ 12 દાખલા નંબર 1 જેમાં પ્રમાણમાં છે કે નહીં તે શોધવાનું છે. બીજા નંબરના દાખલામાં ગુણોત્તર સરખા છે કે કેમ તે શોધવાનું છે અને ત્રીજા નંબરમાં દાખલા ગણવાના છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 5 બ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાનું છે. એની અંદર આપણને 4 દાખલા ગયા છે. 1, 32, 48, 70 અને 210 છે. તો જે પહેલી બે સંખ્યા છે એનો ગુણોત્તર શોધવાનું અને છેલ્લી બે જે છે એનો ગુણોત્તર શોધવાનું. તો એના પરથી આપણે નક્કી કરી શકાય કે ગુણોત્તરમાં છે પ્રમાણમાં છે કે નહીં આ ગુણોત્તર. તો ચલો 32 અને 48 નો ગુણોત્તર કેટલો થશે? તો 16 દુ 32 અને 16 તરી 48, 16 ઉડી ગયા, 2:3 ગુણોત્તર થાય છે. જ્યારે 70 અને 210 નો ગુણોત્તર કેટલો થાય છે? તો 70/210, 0 ઉડી ગઈ, 7 × 7, 7 તરી 21, 7 7 પણ અંશ અને છેદમાં ઉડી ગયા, તો 1:3 આવે છે. આ બંનેના જે ગુણોત્તર આવે કેવા છે? અલગ અલગ છે. તો શું આવશે? પ્રમાણમાં નથી. 2, 33, 44, 75, 100. 33 અને 44 નો ગુણોત્તર અને 75 અને 100 નો, જેમ પહેલા દાખલામાં કર્યું તેમ જ બધા જે 4 રકમો આપી છે આવી જ રીતે શોધવાનું છે. આ જેમ ઉપર આ બે સરખા છે આપણે શોધીએ. 33 અને 44 નો ગુણોત્તર કેટલો થાય છે? 33/44, 11 તરી 33, 11 ચોક 44, અંશ અને છેદમાં 11 ઉડી ગયા, તો 3/4 એટલે કે 3/4 આવે એટલે ગુણોત્તર કેટલો મળે છે? 3/4. તેવી જ રીતે 75 અને 100 નો ગુણોત્તર કેટલો મળે છે? તો 25 આપણે જોઈએ, અંશ અને છેદમાં લખી દીધા 75 અને 100, 25 તરી 75, 25 ચોગા 100, અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા, 3/4 એટલે અહીંયા ગુણોત્તર પણ કેટલો આવે છે? 3/4. આ બંને ગુણોત્તર સરખા આવ્યા તો પ્રમાણમાં છે. જો અલગ અલગ આવે તો પ્રમાણમાં નથી. 3, 4, 6, 8 અને 12. તો આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર શોધીએ. તો 4/6, 2 દુ 4, 2 તરી 6, અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો, તો 2/3 એટલે 2:3. 8 અને 12 નો ગુણોત્તર કેટલો થાય છે? 8/12, 4 દુ 8, 4 તરી 12, અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો, તો જવાબ કેટલો આવે છે? 2/3, તો 2:3. અહીંયા બંનેના ગુણોત્તર કેવા આવ્યા? સરખા આવ્યા. તો આપણે શું લખીશું? પ્રમાણમાં છે. 24, 28, 36, 48. તો 24 અને 28 નો ગુણોત્તર અને 36 અને 48 નો ગુણોત્તર. 24/28, 6 ચોક 24, 7 ચોક 28, અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો, 6/7 એટલે 6/7. 36 ને 48 નો ગુણોત્તર થાય છે 36/48, 12 તરી 36, 12 ચોક 48, અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો, 3/4 એટલે અહીંયા 3/4. આ બંનેના ગુણોત્તર કેવા છે? અલગ અલગ છે. તો માટે શું આવશે? પ્રમાણમાં નથી. દાખલા નંબર 2 ની અંદર ગુણોત્તર સરખા છે કે કેમ તે શોધો. એની અંદર આપણને 4 પ્રશ્નો કયા છે. તો પહેલો 55/66 અને 60/72. તો બંનેનો ગુણોત્તર શોધીએ. તો 55/66, 11 × 5 = 55, 11 ચોક 66, સમાન અંક ઉડી ગયા, 5/6, 5/6 આયા. બીજું છે 60/72. તો અહીંયા પણ અવયવ પાડી દઈએ, 12 × 5 = 60, 12 × 72, અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા, 5/6 આવે છે. તો અહીંયા પણ શું છે? બંનેના ગુણોત્તર કેવા મળ્યા? સરખા છે. તો આપણે શું લખવાનું છે? ગુણોત્તર સરખા છે. 2, 66/88 અને 96/72. 66 ને 88 નો ગુણોત્તર આપણને કેટલો મળે છે? એના અવયવ પાડી દઈએ, 22 તરી 66, 22 ચોક 88, અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો, 3/4 એટલે આવે છે 3/4. 96 અને 72 નો ગુણોત્તર શોધીએ. તો 24 ચોગા 96 અને 24 તરી 72, અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા, 4/3 એટલે 4/3. અહીંયા શું છે? જે ગુણોત્તર આવે અલગ અલગ છે. તો શું લખીશું? ગુણોત્તર સરખા નથી. 3, 84/98 અને 78/91. તો એના અવયવ પાડીએ, 14 × 84, 14 × 98, સમાન અંક ઉડી ગયો, 6/7 એટલે 6/7. અને 78 અને 91 નો ગુણોત્તર કેટલો મળે છે? તો 13 × 78, 83, 91,
અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો. 6 ના છેદમાં 7 એટલે 6/7. અહીંયા બંનેના જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. તો શું આવશે? ગુણોત્તર સરખા છે. 4 60/72 અને 70/84. તો 60 અને 72 ના અવયવ પાડી દઈએ. 12 × 5 = 60, 12 × 6 = 72. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો. 5 ના છેદમાં 6 તો 5/6 મળે છે. જ્યારે 70 અને 84 નો ગુણોત્તર કેટલો થાય છે? તો ચાલો અવયવ પાડીએ. 14 × 5 = 70, 14 × 6 = 84. સમાન અંક ઉડી ગયો તો 5 ના છેદમાં 6, 5/6. અહીંયા બંનેના જવાબ કેવા આવે છે? સરખા આવે છે. તો માટે શું થશે? ગુણોત્તર સરખા છે. દાખલા નંબર 3. અહીંયા દાખલા ગણવાના છે જેની અંદર 4 પ્રશ્નો કયા છે. તો પહેલો, રાજેશની ઓફિસનું 30 દિવસનું ભાડું ₹12,000 છે. તો ઓફિસનું 13 દિવસનું ભાડું કેટલું થાય? તો શોધીએ. 30 દિવસનું ભાડું બરાબર ₹12,000. તો 13 દિવસનું ભાડું બરાબર કેટલું? 13 × 12,000 / 30. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો. આજે 12,000 છે, આપણે અવયવ પાડી દઈએ. 13 × 3 = 12 × 100, 2 શૂન્યો છે માટે 3. અંશ અને છેદમાં 3 3 ઉડી ગયા. તો કેટલો થશે? 13 × 4 = 52 × 100 એટલે ₹5200 થાય. 13 દિવસનું ભાડું કેટલું થાય? ₹5200. બીજો, છેલ્લા 4 દિવસમાં 328 મીમી વરસાદ પડ્યો. તો આખા અઠવાડિયામાં કુલ કેટલો વરસાદ પડ્યો હોય? વરસાદ એક સરખો પડ્યો છે તેમ ધારવું. તો પહેલા તો એક અઠવાડિયું બરાબર કેટલા દિવસ થાય? 7 દિવસ. તો કે 4 દિવસમાં પડેલ વરસાદ 328 મીમી. તો 7 દિવસમાં પડેલ વરસાદ બરાબર કેટલો? 7 × 328 / 4. આજે 328 છે અને 4 વડે ભાગીએ તો શું થશે? 82 આવશે. કેટલા આવશે? 82. તો અહીંયા લખી દઈએ 82 × 4. તો અહીંયા 4 4 ઉડી ગયા તો વધે છે કેટલા? 7 × 82 એટલે આપણને મળે છે 574 મીમી. એટલે કે 7 દિવસમાં પડેલ વરસાદ કેટલો? 574 મીમી. 3 નરેન્દ્રની 15 દિવસની આવક ₹5400 છે. તો તેની 7 દિવસની આવક કેટલા રૂપિયા હોય? તો શોધીએ. 15 દિવસની આવક બરાબર ₹5400. 7 દિવસની આવક બરાબર કેટલી? 7 × 5400 / 15. આજે 5400 છે એના અવયવ પાડી દઈએ. 15 આને 15 વડે ભાગીએ ત્યારે આટલો મળે છે. આપણે 5400 ના અવયવ આટલા લખ્યા. 15 × 360 બરોબર. તો અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો. 7 × 360 કરીએ ત્યારે આપણને જવાબ કેટલો મળે છે? ₹2520. 4 56 ચોપડીઓનું વજન 7 કિગ્રા થાય. તો 24 ચોપડીઓનું વજન કેટલું થાય? 56 ચોપડીઓનું વજન બરાબર 7 કિગ્રા. તો 24 ચોપડીઓનું વજન બરાબર કેટલું? તો 24 × 7 / 56. અવયવ પાડી દઈએ બધાના. 8 × 24, 7, 8 × 56. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા તો કેટલો મળે છે? 3 કિગ્રા. એટલે કે 24 ચોપડીઓનું વજન કેટલું હોય? 3 કિગ્રા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 5 નું સોલ્યુશન પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું પ્રશ્ન 5 ક સાથે.